રહેણાંક મકાનમાંથી ઝડપાયું હુક્કા બાર, અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. ઘટના ભાવનગરની. ઘોઘા રોડ પોલીસે મોડી રાત્રે ક્રેસન્ટ સર્કલ નજીક આવેલ માણકવાડી વેરાયટી ફૂટવેરવાળા ખાંચામાં આવેલ નીલકંઠ ફ્લેટની બાજુમાં મકાનમાં ચાલતા હુક્કા બારમાં દરોડા પાડી હુક્કા બારના સંચાલક સહિત 19 જેટલા નબીરાઓ પાસેથી ઘોઘા રોડ પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. શહેરમાં પોલીસે કરેલ રેડથી ભારે ચકચાર મચી જવા પામી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ બલરાજે ફરિયાદ નોંધાવતા કહ્યું કે તેઓ જ્યારે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો નાઇટ કોમ્બિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે ભાવનગર શહેરના ક્રિસન્ટ સર્કલ નજીક આવેલા માણેકવાડી રેલવે સ્ટેશન નજીક આવેલ પ્લોટ નંબર 571 ખાતે અસદ અસફાકભાઈ કાલવાના રહેણાંકી મકાનમાં અમુક માણસો હુક્કાબાર ચલાવે છે. જે મળેલી બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ કોર્ડન કરી હુક્કાબાર પર રેડ કરી ત્રાટકતા મકાનની અગાશી પર પ્રવેશી તલાશી લેતા 4 કુંડાળુ વાળીને અમુક માણસો હુક્કાબારની મજા માણતા જોવા મળ્યા, જેઓને પકડી લેવામાં આવ્યા. તમાકુની ફ્લેવરના ડબ્બા અને હુક્કા સહિત ₹4,48,750ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ સિગરેટ અને બીજી તમાકુ ઉત્પાદન અધિનિયમ 2003ની કલમ 4 અને 21 મુજબ ગુનો નોંધી ઘોઘા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જામીનમાં આરોપીઓને છોડી દેવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનું કારણ શોધતી કોંગ્રેસને આખરે મળી ગયા વિપક્ષના નેતા. આખરે કોંગ્રેસે વિપક્ષ નેતા ઉપનેતાની પસંદગી કરી લીધી. કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષ નેતા અને શૈલેષ પરમારને ઉપનેતા જાહેર કર્યા. નવી વિધાનસભા રચાઈ ગઈ, પરંતુ કોંગ્રેસે અત્યાર સુધી નેતાઓની પસંદગી કરી ન હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણી થયેલી હારના કારણો શોધતા જ આખરે પોતાના વિપક્ષ નેતા અને ઉપનેતાની પસંદગી કરી લીધી. ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણૂક કરી, જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણી લીમડા બેઠક પરથી જીતેલા શૈલેષ પરમારની નિમણૂક કરી. સામાન્ય રીતે વિધાનસભાના સત્રના 30 દિવસમાં જ વિપક્ષના નેતાનું નામ જાહેર કરવાનું હોય છે. 20 ડિસેમ્બરે પહેલું સત્ર મળ્યું હતું, જેથી 20 જાન્યુઆરી પહેલા જ કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવશે તે નક્કી હતું. અમિત ચાવડા આણંદના આંકલાવના ધારાસભ્ય છે. તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉત્તરાયણ તો પતી ગઈ, પરંતુ તેની પાછળ રહી ગયેલી ઘાતક દોરી પક્ષીઓને નુકસાન ન કરે એ માટે જીવદયા પ્રેમીઓ હજી પણ મહેનતમાં છે. એક કિલો દોરીના ગુચળા સામે 500 ગ્રામ કેક મફત. મહેસાણાના ખીરવામાં આ અનોખી ઓફર બાદ લાંબી લાઈનો લાગી. દોરીના ગુચળાઓથી પક્ષીઓને નુકસાન ન થાય એ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. મહેસાણાના ખીરવા ગામની કેક શોપ દ્વારા અનોખો પ્રયાસ સફળ થયો અને ઢગલા બંધ દોરીના ગુચળા લઈને લોકો આવ્યા. આ ઓફર બાદ કેકની દુકાને અત્યાર સુધી 200 કિલો ચાઇનીઝ અને સાદી દોરીઓ ભેગી થઈ છે. રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગની દોરીને લઈને અનેક અકસ્માતો સર્જાયા હતા. ઉત્તરાયણનો તહેવાર પૂરો થઈ ગયો છે, હજુ પતંગની દોરીઓ રસ્તા પર ઝાડ પર લટકેલી જોવા મળી રહી છે. ત્યારે કેકના વેપારી દ્વારા 1 કિલો દોરીના ગુચળા સામે 500 ગ્રામ કેક નિઃશુલ્ક આપવાની જાહેરાત કરાઈ અને એ સાથે જ લોકો દોરીના ગુચળા શોધવામાં લાગી ગયા. રસ્તા પર, થાંભલા પર, ઝાડ પર લટકતી દોરીઓ ભેગી કરીને લોકો કેક શોપ પર પહોંચી ગયા. દોરીના ગુચળા સામે 200 કિલો દોરી ભેગી કરાઈ, જેની સામે અત્યાર સુધી 100 કિલો કેક ગ્રાહકોને આપવામાં આવી છે. ભેગી કરાયેલી દોરીના ગુચળા સળગાવી નષ્ટ કરી દેવામાં આવ્યા. સુરતમાં ફરી રસીકરણ અભિયાન શરૂ થયું. સવારથી દરેક ઝોનમાં રસી આપવામાં આવી રહી છે. રસીકરણ માટે હેલ્થ સેન્ટર ફરી ધમધમી ઉઠ્યા. સુરતમાં કોરોનાને લઈ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર મજબૂતાઈથી કામગીરી કરી રહ્યું છે. મનપા દ્વારા રસીકરણને ફરી એક વખત પ્રાધાન્ય આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આ સાથે જ મંગળવારથી ફરી હેલ્થ સેન્ટર પર કોવિશિલ્ડ રસીની શરૂઆત કરવામાં આવી. શહેરના 9 ઝોનમાં 62 સેન્ટરો પર કોવિશિલ્ડની સુવિધા ઉપલબ્ધ કરાઈ. જે પણ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાના બાકી હોય અથવા જેમનો બૂસ્ટર ડોઝ બાકી હોય તેવા લોકોએ હેલ્થ સેન્ટર પર લાઈન લગાવી. 18 વર્ષથી વધુ વય ધરાવતા 79,54,000 લોકોએ રસીકરણ કરાવ્યું. 79,54,000 વ્યક્તિ સામે માત્ર 8,40,000 લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અકસીર સાબિત થયું હતું, જેને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત સુરતમાં રસીકરણ અભિયાન તેજ કરાયું.